નમસ્કાર બાળ દોસ્તો અને શિક્ષક મિત્રો. આજે આપણે કાવ્ય સમજૂતી સમજવાના છીએ. એ પહેલા જો આવા વિડીયો મારા તમને ઉપયોગી બનતા હોય તો જરૂરથી તમારે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા નવા વિડીયો તમને મળતા રહેશે, ખૂબ ઉપયોગી બનતા રહેશે. તો વધારે વધારે સપોર્ટ કરતા રહો. વધીએ આપણે કાવ્યની સમજૂતી તરફ. પ્રાણી માત્રને ઉદાહરણો સાથે સુંદર કાવ્ય સમજૂતી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીર સ્વામી જે આ પંક્તિ છે એ એમને ભગવાન મહાવીર સ્વામીએ પોતાના જીવનની અંદર જે કંઈ સમજ આપી છે એમાંની અહીંયા કવિ દ્વારા આપણને સમજણ આપે માટે કાવ્ય પંક્તિ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. બાજુમાં તમે સરસ મજાનો ફોટો પણ જોઈ શકો છો. એનો સરળ ભાવાર્થ સમજીએ આપણે કે જેમણે દુનિયાના બધા જ જીવજંતુ અને પ્રાણીઓને રક્ષણ આપ્યું, બધાને પોતાના જેવા જ સમાન ગણ્યા છે, તેમજ પૂરેપૂરી અહિંસા, કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવાનું એવું પાલન કરનારા તપસ્વી ભગવાન મહાવીર સ્વામીને આપણા નમન હો. અહીંયા અહિંસાનો મતલબ એવો થાય છે કે હિંસા ના કરવી. તે હિંસામાં ફક્ત એટલું જ નહીં કે કોઈને આપણે મારીએ, એ કોઈના વિશે ખરાબ વિચાર કરીએ અથવા એના ગુણો છે એમાં જે દુર્ગુણો છે એનું આપણે સતત એનું દુર્ગુણો કોકની સામે ગાયા કરીએ, એ પણ એક પ્રકારની હિંસા ગણાય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ એક ટાંકણી મારે, કોઈ ધોલ મારે, કોઈ ગાળ દઈ દે તો કેવું દુઃખ થાય? બસ એવું જ દુઃખ કીડી કે કૂતરાને કે કોઈ અન્ય પ્રાણી કે જીવજંતુઓને એવું જ દુઃખ થાય. એટલે જ મહાવીર સ્વામીએ કહ્યું કે કોઈને હેરાન ન કરાય, બધાને પ્રેમ કરવો જોઈએ. બીજી પંક્તિ એમાં એવું છે કે જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ગૌતમ બુદ્ધની અહીંયા વાત કરવામાં આવી છે. ફોટામાં પણ તમને દેખાય છે. સરળ ભાવાર્થમાં સમજીએ તો જેમણે લોકોને સાચી સેવા ના પાઠ ભણાવ્યા છે, જન સેવા, જન એટલે લોકો, માણસો, અને જીવન જીવવાનો સીધો અને સરળ મધ્યમ માર્ગ બતાવ્યો છે, તેવા સંન્યાસી ધર્મને શોભાવનારા ભગવાન ગૌતમ બુદ્ધને આપણે વંદન કરીએ છીએ. આ પંક્તિનો ભાવાર્થ થયો. ખૂબ વધારે ગુસ્સો પણ ના કરવો, સાવ ચૂપ પણ ના રહેવું, એટલે કે વચલો રસ્તો, મધ્યમ માર્ગ અપનાવવાની આપણને બુદ્ધ ભગવાન શીખ આપે છે. ત્રીજું છે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. ભગવાન શ્રી રામની વાત કરવામાં આવી છે. એમના જીવનમાં પણ એક અવતારી પુરુષ હોવા છતાં પણ એમને અનેક કષ્ટો ભોગવવા પડ્યા છે. જોઈએ સરળ ભાવાર્થ. જેમણે પોતાના જીવનમાં એક જ પત્ની રાખવાનું વ્રત અને મક્કમતા એટલે કે ટેક એમના જીવનમાં લીધી હતી, તેમજ તેઓ ન્યાય અને નીતિના પ્રતીક સમાન ભગવાન શ્રી રામ હંમેશા અમારા હૃદયમાં અંતરમાં વસેલા રહે એવું આ કાવ્ય પંક્તિમાં કહેવામાં આવ્યું છે. રામ ભગવાન જેમ પોતાના પિતાનું વચન પાળવા વનવાસ સ્વીકાર કર્યો હતો, એ એક એમની ન્યાય નીતિ, એ એમનું જીવન જીવતા હતા. એ સાચો હંમેશા ન્યાય કરતા હતા. એમ આપણે પણ હંમેશા સાચું બોલવું જોઈએ અને નીતિથી રહેવું જોઈએ, એવું આપણે ભગવાન શ્રી રામના જીવન ઉપરથી શીખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી. ભગવાન શ્રી કૃષ્ણ
જેમણે દુનિયાના બધા જ મોટા કાર્યો અને યુદ્ધો કર્યા, છતાં પણ તેઓ ક્યારેય કોઈ મોહ માયામાં બંધાયા નથી, નિર્લેપી રહ્યા, એટલે અળગા રહ્યા. એવા મહાન યોગી શ્રી કૃષ્ણ ભગવાનમાં અમારું મન હંમેશા લીન રહેજો, ખૂંપેલું રહેજો. કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાના પાઠ ભણાવ્યો. તેમાં કહ્યું છે કે હંમેશા કાર્ય કરવું જરૂરી છે, ફળની આશા રાખશો નહીં. એમ આપણે આપણું લેસન કે કામ પૂરું કરી મહેનતથી કરવું જોઈએ. એમાં કોઈ ઇનામની કે કોઈ બીજા એવોર્ડની કોઈ લાલચા રાખવી જોઈએ નહીં. પ્રભુ ઈસુ, પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ, જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. સાક્ષાત પ્રેમનું સ્વરૂપ અને દયા કે માફીના સાગર એવા પ્રભુના પુત્ર ઈસુ ખ્રિસ્તને આપણે વંદન કરીએ છીએ. ક્ષમા એટલે માફ અને સિંધુ એટલે સાગર. દયા તથા પવિત્રતા દુનિયામાં પ્રચાર કરનાર એવા હજરત મોહમ્મદ પયંગબર હંમેશા અમારા દિલમાં રહે. જો ક્લાસમાં કોઈ આપણી પેન્સિલ ભૂલથી તોડી નાખે, કોઈ નુકસાન કરે, તો ગુસ્સો કરવાને બદલે તેને માફ કરી દેવો જોઈએ. એવું આપણને આ પંક્તિ ઉપરથી શીખવા મળે છે. એવું ઈસુ ભગવાન એ આપણને શીખવે છે. ગુરુ જરથુસ્તી સર્વધર્મની વાત છે આ પંક્તિમાં કે જરથુસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો. જરથુસ્તી પારસી ધર્મના ગુરુ અને અસૌ જરથુસ્તીની પવિત્રતા અમારા હૃદયમાં ફેલાઈ જાઓ. દુનિયાના બધા જ ધર્મો સ્થાપનારા આ મહાપુરુષોના વિચારો આખી દુનિયામાં શાંતિ લાવવા માટે કામ લાગશે. દરેક ધર્મના ધર્મગુરુએ એમના અનુયાયીઓને, એમના ધાર્મિક લોકોને હંમેશા વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પ્રયત્નો કર્યા છે. દુનિયાના બધા જ ધર્મો આપણને એકબીજાને પ્રેમ કરવાનું અને હળી મળીને રહેવાનું શીખવે છે. જેમ અલગ અલગ ફૂલો ભેગા મળીને એક સુંદર હાર બને છે, એમ બધા ધર્મોના લોકો ભેગા મળીને વિશ્વમાં શાંતિ લાવે તેવી જરૂરી છે. બાળ દોસ્તો, આ સુંદર કાવ્ય આપણને હિંસા ન કરવા, જનસેવા કરવા, નીતિમય જીવન જીવવા, સર્વ ધર્મ સમભાવ અને હળી મળીને જીવવાનો સુંદર મધુર સંદેશ આપે છે. આ હતી આપણી કાવ્ય સમજૂતી. તમને સંપૂર્ણપણે કાવ્યનો ભાવાર્થ અને ઉદાહરણ સાથે કાવ્યના ગુણો વિશે અને કાવ્ય પંક્તિના ભાવાર્થ વિશે ખબર પડી હશે. તો જરૂરથી ફરીથી એક વખત આપ સૌને વિનંતી કે વધારેમાં વધારે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આપણે એક નવા કાવ્યના પંક્તિનો ભાવાર્થ સમજૂતી. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.